અરે શું વાત છે, કેમ છો મિત્રો? મજામાં? હું છું તમારો ભાવેશ સોલંકી અને આજે ફરીવાર આપણે નવા કોન્સેપ્ટની સાથે આવી ગયા છે. આજનો કોન્સેપ્ટ જરાક મારે મસ્તી મજાક વાળો બનાવવો છે અને સાથે સમજવાનું જ્ઞાન પણ છે, બોરિંગ ન લાગે એટલા માટે. હા મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી સફળતાની સીડી માટે. એ જે સફળતાની સીડી હતી એની અંદરનું પહેલું પગથિયું જે ખરેખર કડવું સત્ય છે, જે તમારી હારે રોજ બને છે. અને આજે હું તમને જાણ કરવાનો છું કે તમારી હારે શું ઘટના બને છે અને કઈ રીતે બને છે અને શું કામ બને છે. આપણી ટોપિક ઉપર આજે ચર્ચા કરશું. મિત્રો, તમને પાછળ રાખવામાં સૌથી વધારે કોઈનો હાથ હોય તો કોનો હશે? વિચારો. તમને એમ લાગતું છે કોઈ પાડોશી, દોસ્તાર, કોઈ મિત્ર કે કોઈ સગાવાલા? કડીક તો લાગ્યું હશે ને એવું? કોઈ નથી. તમને પાછળ રાખવામાં તમારો ખુદનો હાથ છે. થોડુંક લાગ્યું ને વિચિત્ર? ખુદનો હાથ છે. વિચારો, ખુદનો તમારો એ રીતે હાથ છે. તમારું જે મન છે, તમારું મન જ તમારો દુશ્મન છે, તમારું મન જ તમારો દોસ્તાર છે. કઈ રીતે હું તમને એક્ઝામ્પલ દેખાડું. માનો કે તમારે સવારમાં 4 વાગે ઉઠવાનું છે કોઈ પણ કામ માટે, બરોબર? સવારે 4 વાગે તમે ટાઈમ રાખ્યો કે તમારે ઉઠવું છે. સવારે 4 વાગે તમે ઉઠશો ને, તમારું મન જે છે ને તમારી યાર ગેમ રમશે. આ જોજો, અવારવારમાં ગેમ તમારી યાર જે ચાલુ થાય છે ને એ આખો દિવસ ચાલુ રહે. આખો દિવસ ચાલુ રહે પછી તમને કઈ રીતે તમારો દિવસ ખરાબ કરીને તમે ડિપ્રેશનમાં નાખે એ જોવા જેવી વસ્તુ છે. તો આ તમારું પોતાનું મન, તમારું મન તમને એ ધંધે લગાડે છે. કઈ રીતે લગાડે આપણે એને જોઈએ. સવારમાં 4 વાગે ઉઠશો ને એટલે તમે સૌથી પહેલા ઉઠીને પરિવારને જો, બધા મેમ્બર સુતા હશે એ તમે જોઈને કહો યાર હજી તો 4 વાગ્યા છે, કોઈ ઉઠ્યું નથી. કામ કરો, એક જોડું લઈ લઉં અને 5-10 મિનિટ પછી પાછો ઉભો થઈ જાય. તમે માનો કે સુતા 4 વાગે, પાછા જાગી અને પાછા સુતા, પછી તમારી આંખ સીધી છે ને 8, 9, 9:30 સુધી ખુલી જશે કે 8 વાગે કે 7 વાગે કે 9 વાગે. 5 મિનિટનો ટાઈમ તમે તમારા મને તમને કીધું હતું ભાઈ, તમારા મને એવી તમને વાત કરી 5 મિનિટ પછી ઉઠી જાય, તમારી આંખ 3 કલાક પછી ખુલશે. આ પહેલો પોઈન્ટ. આ બધાની યાર થાય છે, એવું નથી કે તમારી બધાની યાર થાય છે. પછી એનો સેકન્ડ પોઈન્ટ, તમે ઉઠશો અને તૈયાર થશો ને, નાસ્તો કરતા કરતા તમને અલગ અલગ બધા વિચારો ચાલુ થઈ જાય. પેલું કામ બાકી છે, આ કામ બાકી છે. તમને સ્થિર નહીં થવાથી. ના તો તમને હકેથી નાસ્તો કરવા દે, ના તો હકેથી તમને કોઈ વસ્તુ સાંભળવા દે, ના તો કોઈ વસ્તુ તમારો ગોલ કઈ કરવા દેશે. પછી તમે જયારે કામ ઉપર જશો તો કામની અંદર બી તમારે કોઈ પણ વિચારોની અંદર કે કોઈ પણ થિંકિંગ ની અંદર તમે કામ ઉપર પહોંચશો ને લેટ પહોંચશો. લેટ પહોંચશો એટલે તમારો જે સેટ છે કે મેનેજર છે એની યારે દિખારા. હવે એની યારે દિખારા થાય એટલે મતલબ કામની ઉપર દિખારા. કામની ઉપર દિખારા થાય એટલે તમારો ઓવરઓલ મૂડ જે છે એ ડાઉન થઈ જાય. અને જેવું તમારું મૂડ ડાઉન થાય એટલે તમારી ઉપર નેગેટિવ વિચાર હાવી થઈ જાય. પછી કરવા જ નહીં દે. હા, તમને ના નહીં પાડે. તમારું મન એટલું ડાયું છે ને, બહુ મસ્ત માણસ જેવું છે કે એ તમને કોઈ દિવસ કોઈ કામ કરતા રોકશે નહીં, ના નહીં પાડે કે તું આ નો કર કે ઓલું નો કર. તમારું મન તમને છે ને એક જ વસ્તુ કે કર, કઈ વાંધો નહીં, પણ એક કામ કરને. પણ એક શબ્દ આવી જાય, તમને પરમિશન આપશે. તમે એમ કહો કે મારે દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ 5 માળની બિલ્ડિંગ ચડવી, તમારું મન તરત કહે કે હા ચડી જાય, કઈ વાંધો નહીં, પણ એક કામ કરીને લિફ્ટ તો છે. હું કામ એ 10 ખોટા ખોટા એટલા પગથિયા ચડવાનું ઉતરવા, તમે લિફ્ટ લઈ લો છો. એની જેમ તમારી લાઈફની અંદર બી રોજિંદા કામની અંદર આવું જ થાય છે, જેના લીધે તમે પાછળ રહ્યો છો. આ થઈ ગઈ એક સમસ્યા, બરોબર, જે આપણી સફળતાની સીડીનું પહેલું પગથિયું છે. અહીંયાથી જ આગળની બધી સ્ટોરી ચાલુ થાય છે, અહીંયાથી જ આગળનો આખો રસ્તો ખુલે છે. આ ગેટ છે, આપણી સફળતાનો ગેટ આ છે. કોણ? મન. તો હવે થતું હશે કે મનનું કરવું હું? તમે એનું કાંઈ ન કરી શકો. કારણ કે જે માણસ તમને દેખાતું હોય કે કોઈ તમારી સમક્ષ હોય એની સામે તમે લડી શકો. આની સામે કેમ લડો? લડી શકાય. આજે એનો જવાબ આપું તમને, કઈ રીતે લડશું આપણે. તમારું મન તમને ક્યારે પણ એમ કે ભાઈ, માનો કે સિગરેટ પીવી છે, ગુટખા ખાવી છે, ચા પીવી છે,
એક્સ વાય ઝેડ કોઈ પણ કામ કે તમે રોકી નહીં શકો, પણ તમે એને ઈ રીતે કહો કામ કરીએ, કલાક પછી જવું કે થોડી વાર રહીને જઈએ. જેમ તમારું મન તમારી સાથે ગેમ રમતું હોય, તમારે એની ગેમ રમવાનું છે. થોડી વાર પછી માનો સિગરેટ પીવાનું મન થયું, કોઈ શોપ આવી, પાનનો ગલ્લો આવ્યો, બે માવા ખાવાનું મન થયું તો પાનનો ગલ્લો આવ્યો, તો એક ટાળી દેવાનો એને. એક કામ કરીએ, થોડી વાર પછી આગળનો ગલ્લો છે ને ત્યાંથી આપણે પી લેશું. આગળનો ગલ્લો આવે પાછું ટાળી દેવાનું, કે કામ કરીએ આગળનો ગલ્લો આવે ને પાછું પીશું. ધીરે 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 તમે આ એને હેબિટ પાડશો, ત્યારે એને તમે કંટ્રોલમાં લાવી શકશો. અને આ વસ્તુ હું કહું એવું નથી, આ વસ્તુ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે તમારું જે મન છે ને ચંચળ છે, એને હક નથી થતું. અમુક માણસો નો હોય ને હક નો થાય, આપણે એમ કે ઘણી વાર છોકરા કેટલા હક થાય છે કે નથી થતું. આપણું જે મન છે ને એને હક નથી થતું. તો આનો ઉપાય શું છે કે તમારું મન ઘડીએ ઘડીએ ભાગશે, તમને કોઈ જગ્યાએ સ્થિર નહીં થવા દે. તમારું મનને તમે પાછું પકડીને લાવો, પાછું ભાગશે, પાછું પકડીને લાવો, પાછું ભાગશે. આપણા એક જૂના જમાનાની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર ખાસ કરીને જ્યારે પૂજા થાય છે અથવા તો પ્રાર્થના થાય છે, તો આંખ બંધ કરવાનું કહે છે. શું કામ કહે છે? કારણ છે આપણા જે પુસ્તકો છે એની અંદર આંખ બંધ કરીને પ્રાર્થના કરવાનું મેઇન કારણ એ છે કે તમારું જે મન છે, મન એને તમે સ્થિર કરી શકો, એ મન ઉપર તમે કંટ્રોલ લાવી શકો, તમે તમારા મનને જાણી શકો. આ મેઇન જે કે ફિલોસોફી જો મનની જે છે તમે જાણી જાઓ ને તો રાજા થઈ જાય. બોસ એક વખત તમારું મન તમારા કંટ્રોલમાં આવી ગયું, તમે મન ઉપર, તમારા મન ઉપર તમે વિજય મેળવી લીધો, દુનિયાની કોઈ પણ તાકાત તમને કોઈ પણ કામ કરવા માટે રોકી નહીં શકે. અમુક એક્ઝામ્પલની વાત કરીએ, દાખલા તરીકેની વાત છે, કોઈ પણ સુસાઇડ કરવાવાળો માણસ હોય ને, એનું જયારે મન બનાવી લીધું ભાઈ એને સુસાઇડ કરી લેવું છે, અને મનની અંદર ફાઇનલ કરીને નીકળી ગયો સુસાઇડ કરવા માટે, એન્ડ મોકા ઉપર 5-10 મિનિટ માટે કોઈ માણસ એને મળી જાય અને સારી પોઝિટિવ વાત કરી દે તો એનું જે જીવન છે બચી જાય. શું કામ? કે એનું મન જે છે એ ડાયવર્ટ થઈ જાય. કારણ કે મનને ડાયવર્ટ કરતા વાર નથી લાગતી. તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર, જેમ આ મેં તમને નેગેટિવ એક્ઝામ્પલ આપ્યું, પોઝિટિવ બી છે. માનો કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ દુકાનમાંથી, શોપમાંથી તમે કોઈ શર્ટ લીધો, XYZ, માનો યલો કલરનો લીધો, કોઈ પણ કલરનો લીધો, 5 માણસો તમને એમ કહેશે ને કે ભાઈ આ શર્ટ કે ટી શર્ટ તને આ કલરનું સારું નથી લાગતું, સૂટ નથી થતું. તમારું મન તમારી ઉપર સીધું કહેશે મેં પેલા કીધું હતું આ નથી સારું લાગતું. અને તમારું જે મન ખુશ હોય એની પેલે ઉદાસ થઈ જાય. આ તમારું મન તમારી પાસે કરાવડાવે છે. સૌથી પહેલા લોકો જે કહે છે ને ધ્યાન, યોગ કરવા પાછળનું કારણ શું? યોગ કરવાથી કઈ તમને હું કઈ મંત્રો ઉચ્ચાર નથી, તમને કઈ શક્તિ મળી જાય, કોઈ તાકાત મળી જાય? ધ્યાન કરવાથી, યોગ કરવાથી તમારું મન જે છે એ વિચલિત ન થાય અને એક જગ્યા ઉપર સ્થિર થાય. સૌથી પહેલું કામ તમારું એ છે તમારા મનને એક જગ્યા ઉપર સ્થિર કરવું. એક વખત સ્થિર થઈ ગયું, તમે રાજા બની જાઓ. દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે કોઈ પણ ફિલ્ડમાં જવા માટે. એના માટે યોગ લોકો કરે છે. અને આ બધી વસ્તુમાં કેવું છે કે એક વખતમાં આ વસ્તુ નહીં થાય. આ જેટલું ઈઝી તમને લાગે છે એટલું ઈઝી નથી. એક વખતમાં આ કામ નહીં થાય. આને રોજ કરવું પડશે, કન્ટિન્યુ કરવું પડશે. તમે એક વખત 6 વાગે જાગશો ને, તમે કોઈ 6 વાગે બીજા દિવસે જાગી જાવ એવી જરૂરી વાત નથી. તમારે રોજ 6 વાગે જાગવું પડશે, એટલીસ્ટ 10 થી 15 દિવસ સુધી જાગવું પડશે. પછી તમારું મન જે છે ને એ તમારા કીધા પ્રમાણે ચાલશે. તમારે તમારા મનને કેવું નહીં પડે, તમારું મન તમને 6 વાગે જગાડી દેશે. હેબિટ પડી જાય. મનને કંટ્રોલમાં રાખવા માટે એક જ વસ્તુ છે, કન્ટિન્યુટી. કન્ટિન્યુટી તમારા હાથમાં હશે. કોઈ પણ કામને, કોઈ પણ વસ્તુને કરવા માટે તમારા હાથમાં કન્ટિન્યુ એ વસ્તુ તમે સતત ને સતત રિપીટ એન્ડ રિપીટ, અગેન એન્ડ અગેન કરતા જ જશો, કરતા જ જશો, કરતા જ જશો, પછી કંટ્રોલમાં આવશે. પછી કેવું છે કે મન તમારું જે છે ને એ તમને અત્યાર સુધી કંટ્રોલ કરતું હતું. કન્ટિન્યુટી પ્રોજેક્ટ કર્યા પછી તમે મનને કંટ્રોલ કરતા થઈ જાઓ અને તમારા મન પાસે તમે ધારો એ કામ કરાવી શકશો, કોઈ પણ કામ. એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ તો આજના સમયમાં લોકો જંક ફૂડ ખાય છે. એનું કારણ શું છે? સાયકોલોજી. એનું કારણ મેઇન એ છે
લોકોને ભૂખ નથી લાગી. માનો કે કોઈ દોસ્તારનો ફોન આવે, આપણે જમીન બેઠા છીએ, કોઈ દોસ્તારનો ફોન આવે, ચાલ ગાંઠિયા ખાવા જવું છે કે જંક ફૂડ ખાવા જવું છે, આપણે રેડી થઈએ, જોઈએ ચાઇનીઝ, પંજાબી, ગાંઠિયા, કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ. એકચ્યુઅલમાં તમને ભૂખ નથી લાગી, પણ એ જે છે ને એ જેસ્ચર છે, અથવા તો એ તમારી જે કે ને ટેસ્ટ માટે, તમારા પેટને જરૂર નથી, પણ તમારા મોઢાના ટેસ્ટ માટે, અથવા તો તમારું જે મન છે એ તમને કહે છે ભાઈ જા ગાંઠિયા ખાઈ આવ, એટલે તમે ગાંઠિયા ખાવા જાઓ છો. હકીકતમાં તમે જમીન બેઠા હોય તો બી ગાંઠિયા તમે જવાના છો. શું કામ? કે તમારું મન તમને કહે. માનો કોઈને ચા પીવાનું વ્યસન હોય, હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ પણ જગ્યાએ લગ્ન હોય ને, લગ્ન, હવે કોઈ પણ ગામની અંદર, ત્યાં તમે એક વસ્તુ યાદ રાખજો, બીજું કઈ મળે કે ન મળે, પણ જે લોકોને જે વ્યસન હશે એ વસ્તુ ગોતી લે. માવા વાળા માવા ગોતી લે, સિગરેટ વાળા સિગરેટ ગોતી લે. આ સાયકોલોજી છે. કે ઘરધણીને મળે કે ન મળે, ઈ ગામની અંદર કોઈ ગયા ન હોય, કોઈ જોયું ન હોય, પણ ઈ ગામની અંદર તમે ઈ પાનનો ગલ્લો ગોતી લેવો. આમ મન કરાવે છે. સિમ્પલ ટોપિક છે. તમે મનને કંટ્રોલ કરો, મન પાસે કામ કરાવો, તો જ તમારું માન છે. અને કન્ટિન્યુ કરાવો. કમસે કમ એટલીસ્ટ 2 મહિના 3 મહિના સુધી તો ટ્રાય કરો જ. તમે જ્યારે 2-3 મહિના તમારા મન પાસે કામ કરાવશો ને, કન્ટિન્યુ ટુ કન્ટિન્યુ, ત્યારે એને આદત પડશે, એને હેબિટ પડશે, પછી આગળનું કામ તો થશે. તો ચાલો આજના દિવસનો ટોપિક જે હતો આપણે એ અહીંયા ઓવર કરીએ છીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને, ફ્રેન્ડને અથવા તમારા રિલેટિવને, કોઈ પણ તમને આ વિડીયો સારો લાગે તો શેર કરો, તાકી ઈ બી સમજીએ કે આ સફળતા જે લોકો કહે છે એ સફળ થવા માટે કરવું શું. લોકો તમને કહેતા હોય સફળ થાવ, કેમ કેમ થવું? અમે આવનારી જેટલી બી સિરીઝ છે, જેટલા બી વિડીયો છે, એની અંદર ડેઈલી એક કોન્સેપ્ટ તમને આપશું. ડેઈલી ઈ કોન્સેપ્ટના નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ દેખાડશું, અને એમાંથી તમારે તમારી રીતે જજમેન્ટ લેવાનું છે, આગળ શું કરવું એ. બરોબર? બાકી તમારો ભાવેશ સોલંકી તમારી સાથે છે. જય હિન્દ, વંદે માતરમ.